સૌરાષ્ટ્રની સૌની યોજનાથી ખેડૂતોને પાણી બંધ કરાતા જીરુના પાક ઉપર રોટાવેટર ફેરવાયું. અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર ટસનું મસ ન થતાં આખરે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ગામોમાં સૌની યોજના થકી નર્મદાના નીરથી તળાવ ચેકડેમ ભરવામાં આવેલ. ખેડૂતોએ રવિ પાકમાં જીરું વરિયાળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ, ત્યારે સૌની યોજનાના અધિકારી દ્વારા અચાનક પાણી બંધ કરી દીધું હોય ખેડૂતો ફક્ત એક જ વખત પાણી આપવામાં આવ્યું છે તેવી રજૂઆત કરી હતી. 19 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લા ઓફિસ ખાતે લોકો ઉમટ્યા હતા. અધિકારીઓએ બાંયધરી આપી હતી વાલ્વ ખોલવાની. ત્યારે ફક્ત 2 કલાકમાં જ સ્થાનિક ભાજપ આગેવાનો દ્વારા વાલ્વ બંધ કરવામાં આવી. તે રીતે અધિકારીઓ પર દબાણ લાવવામાં આવ્યું. ગાંધીનગરથી વાલ્વ બંધ કરવા માટે રીતસર દબાણ લાવી બંધ કરાવી હોવાનું જણાવાયું છે. વડોદરા ગામના ખેડૂતોએ રણનીતિ તૈયાર કરી સંમેલન કર્યું. 20 ગામના ખેડૂતો હાજર રહ્યા. આજ દિન સુધી પાણી ન આપવાથી જીરુનો પાક રીતસરનો સુકાઈ જતા જગતના તાકને આંખમાં આંસુ આવી ગયા છે. પાક ઉપર ટ્રેક્ટર ફેરવવું પડ્યું છે. ત્યારે દુધઈના ખેડૂત એવા ભૂપતભાઈ કરપડાએ જણાવ્યું હતું કે 60 વીઘા જમીનમાં સૌની યોજનાથી તળાવ ભરેલ એટલે રવિ પાક જીરુનું વાવેતર કર્યું હતું અને ફક્ત હવે એક જ પાણી પિયત માટે જરૂર હતું, પરંતુ રાજકીય નેતાઓ અને અધિકારીઓની મનમાની હુંસાતુસીના કારણે વાલ્વ બંધ કરવામાં આવ્યો અને પાણી ન હોવાના કારણે જીરુનો પાક સુકાઈ જવા પામેલ છે. આજે બિયારણના 18,000ના ભાવે 1 મણ ખરીદ કરેલી રાસાયણિક ખાતર, મજૂરીને રાસાયણિક દવાઓ સાથે ટ્રેક્ટર, ડીઝલ સહિતનો ખર્ચ અમારા સિરે છે અને વધુમાં આ ખેડૂતોને દેવાના ડુંગર તળે ડૂબવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા ખેડૂતોને ડબલ ભાવ આપવાની અને ડબલ પાકની વાત કરવામાં આવી હતી અને ડબલ આવક થશે તેવી વાતો માત્ર કરવામાં, પરંતુ આ વાતો માત્ર અને માત્ર વાહિયત નીકળી છે. ખેડૂતના ભાવોને ડબલ તો ન કર્યા, પરંતુ તેની મોંઘવારીમાં વધારો થયો, જેને લઈને ખેડૂતોના ખર્ચમાં ડબલ નહીં ટ્રિપલ ગણો વધારો થયો છે. ત્યારે આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં પણ પરિણામ ન આવતા આખરે ખેડૂતોએ જીરુના પાક ઉપર રોટાવેટર ફેરવી અને આ અંગે સરકાર સમક્ષ ઘા નાખીને જણાવ્યું કે અમારે ખેડૂતોને પાણી ન મળતા જીરુના પાક પર રોટાવેટર ફેરવીને ખેતરને સરખું કરવામાં આવ્યું, જેને લઈને ખેડૂતોને લાખોનું નુકસાન થઈ રહ્યું છે. માત્ર એક પાણી ન આપવાના કારણે અને બંધ વાલ કરવાના કારણે, પૂર્વગ્રહના કારણે આ વિસ્તારના લોકોને સિંચાઈના પાણીથી વંચિતમાં રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. મારું નામ સંજયભાઈ ઘનશ્યામભાઈ દલવાડી, ગામ દુધઈ, તાલુકો મૂળી. જે આજથી અમને 3 મહિના 2.5 મહિનાના આળે ગાળે જે સૌની યોજનામાંથી પાણી દેવામાં આવ્યું, એટલે અમે અત્યારે 18,000 રૂપિયાના બિયારણ લાવ્યા હતા. 18,000ના બિયારણ લાવ્યા પછી અમે વાવેતર કર્યું. વાવેતર કર્યા પછી અમને આટલા ટાઈમથી હજી પાણી દેવામાં આવ્યું નહીં. ઘણો સમય થઈ ગયો. અમે સુરેન્દ્રનગર 19 તારીખે ગયા રજૂઆત કરી. પછી એવડે એ લોકોએ અમને 3 કલાક વાલ ખોલી આપ્યો. પછી જો આ રાજકારણની જે બાબત હોય એના કારણે અત્યારે અમારા હાલમાં કોઈ પાણી દેવામાં આવ્યું નહીં, બંધ કરી દીધું. બંધ કરી દેવાના કારણે અત્યારે મેં હાલમાં 60 વીઘાનું જીરું અતિશય તાણ પડી જાય, સુકાવાના કારણે અત્યારે જમીનમાં કોઈ જાતનું પાણી કે ભેજ હતો નહીં. એના કારણે મેં અત્યારે હાલમાં રોટાવેટર મારી દીધું. અત્યારે અમારા ખેડૂતને શું કરવું? આટલું બધું તો નુકસાન થયું. તો હજી છતાં જો આ સરકારને હજી તક જો પાણી દેવામાં ન આવે તો હજી ખેડૂતોએ આગળ આ જ રીતે નુકસાન થશે. એ જ રીતે જેમ જીરાને તાણ પડશે એમ જીરા પાડતા જશે. મારું નામ દુધઈ ગામ અને તાલુકો મૂળી. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જે ગામો છે જેમાં દુધઈ, ખાટડી, ટીકર, સુજાનગઢ, સરલા, ખંપાળિયા, ગઢડા, વડોદરા જેવા ગામોમાં સૌની યોજનાથી કુદરતી વહેણ મારફત પાણી આપવામાં આવેલું અને તળાવો ભરી આપવામાં આવેલા. આ તળાવોને કારણે અહીંના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં કરેલું, જેમાં ઓછા પાણીએ જે પાક મળે એવા જીરુના પાકનું વધારે વાવેતર કરેલું. ત્યારે છેલ્લા પાણી જ્યારે આપવાનું હતું કે એક વખત પાણી છેલ્લી વખત આપી દે તો જીરાને છેલ્લી વખત પાણી મળી જાય તો જીરાનો પાક પાકી ચૂકે એવી પરિસ્થિતિ હતી. ત્યારે અહીંના જે સ્થાનિક રાજકીય આગેવાનો અને સૌની યોજનાના અધિકારીઓની અવળચંડાઈને કારણે આ ખેડૂતોને અહીંયા પાણી મળેલ, છેલ્લી વખત પાણી મળેલ નહીં. ત્યારે આજે ખેડૂતોને
જે જીરાનો પાક છે એ ઊભા પાકમાં ટ્રેક્ટરથી રોટોવેટરથી જીરાને છેલ્લી વખત પાડવાનો સમય આવ્યો છે કે એ પાક અમે બચી શકે તેમ નથી પાણી વગર. ત્યારે ગત 19 ડિસેમ્બરે મોટી સંખ્યામાં મૂળી તાલુકાના ખેડૂતો, થાનગઢ તાલુકાના ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લા કચેરી સૌની યોજનાની બહુમાળી ભવનમાં ગયેલા. અહીંયા રજૂઆત કરેલી, 2 કલાક વાલ ખોલવામાં પણ આવેલો અધિકારીઓ દ્વારા, અને ગાંધીનગરથી ફોન આવ્યો કે વાલ બંધ કરો, અને વાલ બંધ કરવાના કારણે ખેડૂતોને પાણી મળેલું નહીં. બાદ વધારે લડત લડવા માટે અમે ગત 24 ડિસેમ્બરે વડોદરા મુકામે સંમેલન ખેડૂતોનું કરેલું, પણ આ સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સૌની યોજનાના એમની અવળચંડાઈને કારણે આજે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. અને એ લાખો રૂપિયાના નુકસાનની શરૂઆત આજે દુધઈ મુકામેથી શરૂઆત થઈ છે. આ જે જમીન છે ભૂપતભાઈ કરપડાની, એમને 60 વીઘાની અંદર જે જીરું વાવેલું છે એ જીરાને આજ રોટોવેટર ફેરવવાનું જગતના તાતને ફરજ પડી છે. ત્યારે અમારું એ કહેવાનું છે કે 18,000 રૂપિયાના ભાવનું બિયારણ, રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓ, મજૂરી, ટ્રેક્ટરના ડીઝલો, આ બધો ખર્ચો કરવા ખેડૂતોએ કર્યો છે. એક બાજુ સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે કે સૌની યોજનાનું પાણી આપવામાં આવશે, તમારા તળાવો ભરવામાં આવશે. એના કારણે થઈને આ ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરેલું, અને આ રવિ પાકના વાવેતરમાં છેલ્લા પાણી માટે થઈ અને આ અધિકારીઓ અને આ સ્થાનિક નેતાઓ અને આ સરકારે ખેડૂતો સામું જોયું, અને આ ખેડૂતોને લાખો રૂપિયાનું અત્યારે નુકસાની ભોગવવાની આવી છે. આશરે 200 વીઘામાં જીરું પાડવાની શરૂઆત થઈ ગઈ છે કે પાણી નથી, એટલે છેલ્લા પાણી ન મળવાને કારણે જીરું બળી ગયું છે. અને એના કારણે આજે દુધઈથી શરૂઆત થઈ છે, અને હવે બીજા ગામોમાં હળવે હળવે શરૂઆત થશે. આશરે 200 વીઘાનો પાક અત્યારે નષ્ટ પામ્યો છે. અને એ ફક્ત ને ફક્ત સૌની યોજનાના અધિકારીઓ અને અહીંના સ્થાનિક ભાજપના જે નેતાઓના કારણે આ ખેડૂતોને વેઠવું પડ્યું છે. જે 2022માં 2023માં ખેડૂતોની ડબલ આવક કરી દઈશું, આમ કરી દઈશું, જે સરકારના ડંફાસો હતી એ સરકાર અત્યારે ખેડૂતો ડબલ દેણામાં ધકેલાઈ જઈ રહ્યા છે. જય જવાન, જય કિસાન.